નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? જવાબ 100 સેન્ટીમીટર. સેન્ટીમીટરને ટૂંકમાં શું લખાય? જવાબ સેમી. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? જવાબ 1000 મીટર. લંબાઈ માપવાનો સૌથી મોટો એકમ કયો છે? જવાબ કિલોમીટર, કિમી. તમારી ફૂટપટ્ટી પર કયા એકમના આંકા પાડેલા હોય છે? જવાબ સેન્ટીમીટર અને ઇંચ. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? જવાબ 1000 ગ્રામ. કિલોગ્રામને ટૂંકમાં કેવી રીતે લખવામાં આવે છે? જવાબ કિગ્રા. વજન માપવાનો નાનો એકમ કયો છે? ગ્રામ કે કિલોગ્રામ? જવાબ ગ્રામ. અડધો કિલોગ્રામ, 500 ગ્રામ અને બીજા 500 ગ્રામ ભેગા કરીએ તો કુલ કેટલા કિલોગ્રામ થાય? જવાબ 1 કિલોગ્રામ. કરિયાણાની દુકાનેથી કાજુ કે બદામ ખરીદવા હોય તો દુકાનદાર સામાન્ય રીતે કયા એકમમાં વજન કરી આપે છે? જવાબ ગ્રામમાં. 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય? જવાબ 1000 મિલીલીટર. 12 મિલીલીટરને ટૂંકમાં શું કહેવાય? જવાબ મિલી. 13 ગુંજાશનો મોટો એકમ કયો છે? લીટર કે મિલીલીટર? જવાબ લીટર. 14 500 મિલીની દૂધની થેલીઓ કેટલી લઈએ તો 1 લીટર દૂધ થાય? જવાબ 2 થેલીઓ. 500 મિલી પ્લસ 500 મિલી એટલે કે 1000 મિલીલીટર એટલે કે 1 લીટર. 15 ઇન્જેક્શનની સિરિંજ એટલે કે સોયમાં ભરાતી દવા કયા એકમમાં માપવામાં આવે છે? જવાબ મિલીલીટર એટલે કે મિલીમાં. 16 1 મીટર મોટું કે 1 સેન્ટીમીટર મોટું? જવાબ 1 મીટર મોટું. 17 1 કિગ્રા ખાંડ વધારે કહેવાય કે 1 ગ્રામ ખાંડ વધારે કહેવાય? જવાબ 1 કિગ્રા ખાંડ વધારે કહેવાય. 18 1 લીટર પાણી વધારે કે 1 મિલીલીટર પાણી વધારે? જવાબ 1 લીટર પાણી વધારે. 19 શાળાથી ઘરનું અંતર મીટરમાં મપાય કે કિલોમીટરમાં? જવાબ કિલોમીટરમાં. 20 પરિમિતિ એટલે શું? જવાબ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો. 21 તમારા વર્ગખંડના ચોરસ બ્લેકબોર્ડની ચારેય બાજુએ રંગીન પટ્ટી લગાવવી હોય તો તમારે શું શોધવું પડે? જવાબ બ્લેકબોર્ડની પરિમિતિ. 22 એક ખેડૂતને પોતાના ખેતરની ચારેય બાજુ લોખંડના તારની વાડ બનાવવી છે તો તેણે ખેતરનું શું માપવું પડશે? જવાબ ખેતરની પરિમિતિ. 23 ચોરસની ચારેય બાજુના માપ કેવા હોય છે? જવાબ સરખા, સમાન. 24 લંબચોરસની પરિમિતિ શોધવા માટે કઈ બાજુઓનો સરવાળો કરવું પડે? જવાબ 2 લંબાઈ અને 2 પહોળાઈનો અથવા ચારેય બાજુઓનો. 25 એક ચોરસ રૂમાલની એક બાજુનું માપ 10 સેમી છે તો તેની પરિમિતિ કેટલા સેમી થાય? જવાબ 40 સેમી. 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 બરાબર 40 સેમી. 26 એક ત્રિકોણની ત્રણેય બાજુના માપ 5 સેમી, 6 સેમી અને 7 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય? જવાબ 18 સેમી. 5 વત્તા 6 વત્તા 7 બરાબર 18 સેમી. 27 એક લંબચોરસ ગાર્ડનની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 10 મીટર છે તો તેની પરિમિતિ કેટલી થાય? જવાબ 60 મીટર. 20 વત્તા 10 વત્તા 20 વત્તા 10 બરાબર 60 મીટર. 28 નિયમિત પંચકોણ જેને 5 સરખી બાજુઓ છે ની એક બાજુનું માપ 4 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય? જવાબ 20 સેમી. 5 ગુણ્યા 4 બરાબર 20 સેમી. 29 જો કોઈ આકૃતિની બધી બાજુઓ માપીને સરવાળો કરીએ તો તેનો એકમ શું લખાય? જવાબ સેન્ટીમીટર અથવા મીટર. 30 ક્ષેત્રફળ એટલે શું? જવાબ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ. 31 વર્ગખંડના તળિયે ભોંયતળિયે નવી ટાઇલ્સ બેસાડવી હોય તો મિસ્ત્રીએ રૂમનું શું શોધવું પડે? જવાબ તળિયાનું ક્ષેત્રફળ. 32 ચોરસ પ્લોટમાં આખા ભાગમાં લીલું ઘાસ ઉગાડવું હોય તો માળીએ શું જાણવું જરૂરી છે? જવાબ પ્લોટનું ક્ષેત્રફળ. 33 ક્ષેત્રફળ માપવા માટે એકમની આગળ કયો શબ્દ લગાડવામાં આવે છે? જવાબ ચોરસ શબ્દ જેમ કે ચોરસ સેમી અથવા ચોરસ મીટર. 34 એક ચોરસ ટાઇલ્સની લંબાઈ 5 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?
જવાબ 25 ચોરસ સેમી. લંબાઈ ગુણ્યા લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 5. 35. વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીના અંતરને શું કહેવાય? જવાબ ત્રિજ્યા, રેડિયસ. 36. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અને વર્તુળના બે બિંદુઓની જોડતી રેખાની શું કહેવાય? જવાબ વ્યાસ, ડાયામીટર. 37. એક જ વર્તુળમાં ત્રિજ્યા મોટી હોય કે વ્યાસ મોટો હોય? જવાબ વ્યાસ મોટો હોય. વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો હોય છે. 38. જો એક વર્તુળની ત્રિજ્યા 5 સેમી હોય તો તેનો વ્યાસ કેટલા સેમી થાય? જવાબ 10 સેમી. 5 ગુણ્યા 2 બરાબર 10 સેમી. 39. વર્તુળની ફરતે આવેલી કિનારીની કુલ લંબાઈને શું કહેવાય? જવાબ પરિધ, જે વર્તુળની પરિમિતિ જ છે. 40. વર્તુળનો વ્યાસ શોધવાનું સૂત્ર શું છે? જવાબ વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, ડી બરાબર 2r. 41. વર્તુળના પરિધ બહારની બોર્ડર શોધવાનું સૂત્ર શું છે? જવાબ પરિધ બરાબર 2πr અથવા πd. 42. વર્તુળનું ક્ષેત્રફળ અંદરનો ભાગ શોધવાનું સૂત્ર કયું છે? જવાબ ક્ષેત્રફળ બરાબર πr². 43. વર્તુળના સૂત્રોમાં વપરાતા અચલાંક પાઈની અંદાજિત કિંમત કેટલી લેવામાં આવે છે? જવાબ 22/7 અથવા 3.14. 44. જો કોઈ વર્તુળનો વ્યાસ 14 સેમી હોય તો તેની ત્રિજ્યા કેટલી થાય? જવાબ 7 સેમી, 14ના અડધા. 45. વર્તુળનો પરિધ કિનારી કયા એકમમાં માપવામાં આવે છે? જવાબ સેન્ટીમીટર, સેમી અથવા મીટરમાં, મીમાં. 46. વર્તુળનું ક્ષેત્રફળ કયા એકમમાં લખાય છે? જવાબ ચોરસ સેન્ટીમીટર, ચોરસ સેમી અથવા ચોરસ મીટરમાં. 47. સાયકલના પૈડાએ એક આંટો પૂરો કર્યો તો તેણે કાપેલું અંતર વર્તુળના કયા માપ બરાબર કહેવાય? જવાબ વર્તુળના પરિધ જેટલું. 48. એક ગોળાકાર ક્રિકેટ મેદાનની ફરતે દોરડું બાંધવું છે તો દોરડાની લંબાઈ શોધવા માટે વર્તુળનું શું શોધવું પડે? જવાબ મેદાનનો પરિધ. 49. એક ગોળાકાર બગીચામાં આખા ભાગમાં લોન પાથરવી છે તો કેટલી લોન જોઈશે તે જાણવા બગીચાનું શું શોધવું પડે? જવાબ બગીચાનું ક્ષેત્રફળ. 50. 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ 616 ચોરસ સેમી.